આજરોજ મુન્દ્રા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વતી અમે એક પ્રાંત અધિકારીને તથા એક પીજીવીસીએલને બે ચિઠ્ઠીઓ લખી છે કે પ્રજાને થતા જે પ્રશ્નો છે કે જે પહેલો પ્રશ્ન છે બસ સ્ટેશનવાળો, બસ સ્ટેશનથી બંદર રોડ તરફ જતો રસ્તો અને બસ તરફથી જતો ગામની અંદરનો રોડ, ગામની બારે જતો રોડ અને બારોઈ સાઈડનો રોડ જે એકદમ ગીચ વિસ્તાર આવેલો છે. અને બસ સ્ટેશન બહુ જૂના ટાઈમમાં ક્યાંક બનેલું હશે ત્યારે મુન્દ્રાની વસ્તી કંઈ ઓછી હશે. હવે મુન્દ્રાની વસ્તી બહુ વધી ગઈ છે અને રોડ રસ્તા નગરપાલિકા આવ્યા પછી ખૂબ જ સરસ બની ગયા છે, પરંતુ બસ સ્ટેશનવાળો જે રોડ છે એ બહુ જ સાંકડો છે. અને એ રોડથી હવે જેમ ભારતનું સૌથી મોટું પ્રાઇવેટ પોર્ટ મુન્દ્રા, એની માટેનો બી એક રસ્તો છે આવવા જવા માટેનો, પ્રજા માટેનો. ત્યાં હવે પ્રાંત અધિકારી ઓફિસ, મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન, મોટી મોટી શાળાઓ આવેલી છે. તો આખો દિવસ ત્યાં એક બહુ જ ટ્રાફિક સમસ્યા રહે છે. તો અમારી એક વિનંતી હતી પ્રાંતને અને ધારાસભ્યશ્રીને કે ભાઈ આ એસટીની જે દિવાલ છે એ એસટીની દિવાલ 3-4 મીટર અંદર સરકાવવામાં આવે અને રોડ પહોળો કરવામાં આવે તો પ્રજાને આવવા જવામાં બહુ જ રાહત થાય, નાના મોટા એક્સિડન્ટથી બચી શકીએ, ક્યારેક થનાર જીવહાનિથી આપણે બચી શકીએ. એની માટે અમે એક રજૂઆત કરી છે. બીજો કાગળ અમે પીજીવીસીએલને આપ્યો છે કે પીજીવીસીએલના મુન્દ્રામાં અને એમાં બી ખાસ કરીને રાસાપીર સર્કલથી કરી અને શક્તિનગર સુધી દિવસમાં 4-5 વખત લાઇટો બંધ થઈ જાય છે. પાવર ફ્લેક્ચ્યુએશન એટલું છે કે ત્યાં કોમ્પ્યુટર, એસી બધા ખરાબ થઈ જાય છે. અને મુન્દ્રાનો પોર્ટ આવ્યો છે એના હિસાબે હોટલ ઉદ્યોગ, કન્ટેનર યાર્ડ, પેટ્રોલ પંપ, મોટી મોટી ઓફિસો, એ બધો એ એરિયામાં વિકાસ થયો છે એનો. પરંતુ આ લાઇટના ફ્લેક્ચ્યુએશનને, લાઇટને હિસાબે વેપારીઓને એટલી તકલીફ પડે છે બિઝનેસ કરવામાં જેની કોઈ સીમા જ નથી. તો અમારી પીજીવીસીએલને બી એવી એક વિનંતી છે કે અત્રિયાત ત્યાં યુદ્ધના ધોરણે જે કાંઈ વીજળીના પ્રશ્ન છે એ હલ કરવામાં આવે અને વેપારીઓને થતી જે અવગણના છે એને દૂર કરવામાં આવે.